ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે પોયમ સેપર શબ્દ ભણી ગયા અને તમારું સૌનું સ્વાગત છે. લેટ્સ રીડ ડીએમ બારડ વિનય મંદિર ગુશિયાગીર યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ પાર્ટ 1. આપણે આ રીડને 3 પાર્ટમાં આપણે વહેંચી દેવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને આપણે પદ્ધતિસરનો તેનો અભ્યાસ કરી શકીએ. એમ જે આ રીડમાં આપણને જે દર્શાવવામાં આવ્યું છે મેનેજ એટલે કે વ્યવસ્થાપન કરવું. યોર સ્ટ્રેસ એટલે કે તણાવ, કે મેનેજ યોર સ્ટ્રેસ કે તમારા તણાવનું વ્યવસ્થાપન કરો. એમ સ્ટ્રેસ શબ્દ આવે છે ત્યાંથી જ આપણને એવું થાય છે કે માઇન્ડ પર કંઈક આમ અસર થાય છે, કે કેવા કેવા પ્રકારના આપણને તણાવ આવતા હોય છે અને આપણે બેચેન બની જતા હોય છે. આ પ્રકરણમાં કે જે આ યુનિટની અંદર આપણે દર્શાવવામાં આવ્યું છે કે વ્યક્તિ જે માનસિક તણાવ અને તેના જે ઉદ્ભવવાના સ્થાનો છે કે તેના લીધે તેને થતી જે હાનિઓ છે, નુકસાનીઓ છે, તથા તેના નિવારણ કેવી રીતે લાવવું, એમ તેનું નિયંત્રણ કેવી રીતે કરવું, તેનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે આ રીડની અંદર. કે આજે આપણે યુવા પેઢી છે કે જે લોકો જે માનસિક તણાવોથી પીડાય છે, આપણે પણ કે જ્યારે હંમેશા કે જે માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી આર ઇન્ટરલિંક્ડ ટુ ઈચ અધર. એમ કે જે મન, લાગણીઓ અને શરીર જે એકબીજાથી સંકળાયેલા હોય છે, જોડાયેલા હોય છે, કે જે આપણા શરીરના જે સંતુલન જાળવવા માટે તે ખૂબ જ અગત્યનું હોય છે. એમ કે જે આપણે તણાવો ઉદ્ભવે છે, સ્ટ્રેસ થાય છે, તણાવ થાય છે, તેના ઉદ્ભવવાના કારણો અને તેને નિવારવું કઈ રીતે તેનું આ રીડમાં વર્ણન કરવામાં આવ્યું છે. આપણા જે કાંઈ પણ છે, આપણી લાગણીઓ જો આપણા માઇન્ડ દ્વારા તેને કાબૂમાં ન આવે તો ત્યારે આપણી કે જે બૌદ્ધિક શક્તિઓ પર, શારીરિક ક્ષમતાઓ પર તેની અસર પડે છે. આપણે જ્યારે વિચારીએ છીએ કે આપણે પરીક્ષા સમયે બધું આવડતું હોય છતાં આપણે ભૂલી જવાનો ડર હોય છે, ભય હોય છે, અને આપણે સ્ટ્રેસ અનુભવીએ માઇન્ડ પર કે હું ભૂલી જઈતો, તો ત્યારે કે જે આપણી યાદશક્તિમાં કે જે કાંઈ પણ તણાવના અનુભવો થાય છે અને આપણે તેનાથી જે આપણે ડરવા લાગીએ છીએ અને આપણું મન વિચારોના વમળમાં ચાલ્યું જાય છે. એમ અને આપણે વિચારીએ છીએ કે આઈ કાન્ટ, હું આ ના કરી શકું, એમ હું તે ના કરી શકું. ના, એવું હોતું જ નથી. એમ પરંતુ આપણે કોઈ પણ તણાવની શરૂઆત થાય, આપણી માનસિક ક્ષમતા ઘટે નહીં, તેના માટે આપણો કે જે કાંઈ પણ છે તે પરિસ્થિતિમાં આપણે રહેતા શીખવું જોઈએ. એમ આ રીડની અંદર જે 4 પાર્ટમાં વર્ણવવામાં આવ્યું છે કે જે તેને નિવારણના ઉપાયો કે જે એક્સરસાઇઝ દર્શાવવામાં આવી છે, કે જેમાં કે જે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી એટલે કે મેન્ટલ એટલે કે માનસિક ફ્લેક્સિબિલિટી, કે જેનું લચીલાપણું એમ જે એન્ડ કે જે અહીંયા દર્શાવ્યું છે સ્ટ્રેન્થ એટલે કે શક્તિ, સશક્તિકરણ, કે જે આપણે માનસિક જે અવસ્થાનું સશક્તિકરણ લાવવું છે. એમ 4 પાર્ટમાં અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે, એક્સરસાઇઝ દર્શાવવામાં આવી છે, કે જેમાં એક્સરસાઇઝમાં ફર્સ્ટ અહીંયા સ્ટોપ ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારવાનું ટાળો. એમ ત્યારબાદ કે જે સેલ્ફ હાઇપ્નોસિસ એટલે કે સ્વસંમોહન, અને કે જે ત્યારબાદ કે જે દર્શાવવામાં આવી છે કે જે સ્ક્રીન એટલે પડદો, સ્ક્રીન એક્સરસાઇઝ એન્ટિસિપેટિંગ સક્સેસ, કે જે આ એક્સરસાઇઝો દ્વારા આપણે આગળના રીડમાં અભ્યાસ કરશું. જે વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ ગ્લોઝરી આપી છે, જે ગ્લોઝરી દરેક વિદ્યાર્થીએ પાકી બુકમાં લખવાની છે, જે તમારે સંપૂર્ણ વર્ડ્સ, ત્યારબાદ તેનું ઇંગ્લિશ મિનિંગ, ત્યારબાદ તેનું ગુજરાતી. નેક્સ્ટ આપણે આપણા ટોપિક પર જઈએ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ આપણે કે જે અગત્યનું હોય છે, એમ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પણ પૂછી શકે, ટાઇટલ ઓફ ધ રીડમાં પણ પૂછી શકાય, અને કે જે ટાઇટલ ઓફ ધ રીડ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અને અથવા તો પ્રશ્ન સ્વરૂપે પણ પૂછી શકે, એમ ક્વેશ્ચન્સના આધારે પણ પૂછી શકે. જે અહીંયા પીળા કલરની જે અંડરલાઇન કરવામાં આવી છે તેમાં દરેક કે આપણે પેન્સિલથી આપણી બુકમાં ત્યાં અંડરલાઇન કરું છું. ફર્સ્ટ સેન્ટેન્સ જ વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ તમે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. જે હાર્ડ વર્ડ છે ઇન્ટરલિંક્ડ એટલે કે સંકળાયેલું, જોડાયેલું, કે જે અહીંયા દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, જે રેડ કલરના અને પીળી જે તમને લાઇનિંગ દેખાય છે તેમાં તમારી બુકમાં પેન્સિલથી અંડરલાઇન કરવાની છે, જેથી કરીને ટાઇટલ ઓફ ધ રીડ, ખાલી જગ્યા અહીંયા પહેલું સેન્ટેન્સ ખાસ બોર્ડમાં પૂછાઈ શકે, ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો.
એટલે કે ખાલી જગ્યા પૂછે તો એમાં ઇન્ટરલિંક્ડ ખાલી જગ્યા તરીકે શું પૂછી શકે, તો આપણે ખાસ તેને યાદ રાખવું કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. મન, માઇન્ડ, ઇમોશન્સ એટલે કે લાગણી, બોડી એટલે કે શરીર, ક્લોઝલી એટલે કે નજીકથી, ઇન્ટરલિંક્ડ કે જે જોડાયેલું એકબીજાથી એમ, એન્ડ ઓલવેઝ હંમેશા વર્ક ટુગેધર એટલે કે એકી સાથે એમ, કે જે મન, લાગણીઓ અને શરીર તમામ નજીકથી જોડાયેલા છે અને હંમેશા ઓલવેઝ તે એક સાથે મળીને કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્યુઅસ ધેમ. અહીંયા ચિત્રમાં પણ જુઓ માઇન્ડ, બોડી અને ઇમોશન્સ કે જે આપણા માઇન્ડ પર અસર થાય અને આપણી લાગણીઓ દુભાય, આપણી લાગણીઓ ઇમોશન્સ દુભાય અને આપણા શરીર પર તેની અસર થાય છે. કે જે આપણે ક્વેશ્ચન્સ ના આવડતો હોય તો તેના માટે આપણે માઇન્ડ પર મને નથી આવડતું એટલે આપણે હચબચવા માંડીએ, કે જે ઇમોશન્સ આપણે ઘવાય એમ, અને તેનું બોડી પર ક્યારેક ધ્રુજારી પણ આવડી જાય, નથી આવડતું, ભૂલી ગયો એ રીતે. એન્ડ ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્યુઅસ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી એટલે કે અલગ રીતે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્યુઅસ કે જે અહીંયા ડિસ્ટિંગ્યુઅસ એટલે કે ભેદ પાડવો એમ, તફાવત પાડવો એમ, તફાવત કરવો. મોર ક્લિયરલી એટલે કે સ્પષ્ટપણે. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ જો તમે તેને સમજવાનો પ્રયાસ કરશો તો. અહીંયા શું વિદ્યાર્થી, જો તમે તેને અલગથી એમ સેપરેટલી, જો તમે તેને અલગથી સેપરેટલી તમે તેને સમજવાનો પ્રયાસ કરો તો તે તમને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે એમ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સેન્ટેન્સ ઘણા લાંબા છે. પહેલાં ટૂંકા ટૂંકા વાક્યો આવતા હતા, સેન્ટેન્સ નાના નાના આવતા, હવે મોટા વાક્ય છે. તો તેનો આપણે સહઅભ્યાસ સાથે તેનું આપણે ભાષાંતર પણ કરીશું. કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે યોર મેન્ટલ, કે જે અહીંયા દર્શાવ્યું છે કે યોર મેન્ટલ કેપેસિટીઝ, મેન્ટલ એટલે કે માનસિક, કેપેસિટી એટલે કે ક્ષમતા, આર યોર એબિલિટી એટલે પણ ક્ષમતા, ટુ કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન નવી માહિતી, ટુ રિમેમ્બર યાદ રાખવું, ઓલ્ડ કે જૂની માહિતીઓ યાદ રાખવી, અને ન્યૂ ઇન્ફોર્મેશન જૂની અને નવી માહિતીઓ યાદ રાખવી, એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી એટલે કે તાર્કિક રીતે. કે જે અહીંયા દર્શાવ્યું છે કે તમારી માનસિક ક્ષમતાઓ એટલે તમારી ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતાઓ, તમારી માનસિક ક્ષમતાઓ એટલે કે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાઓ, નવી માહિતી લેવા માટે અને જૂની અને નવી માહિતી રિમેમ્બર કરવા માટે, યાદ રાખવા માટે, કે જે તમારામાં રહેલી ક્ષમતા તેને તમે તાર્કિક રીતે થિંક કરી શકો છો એમ. તમે તાર્કિક રીતે પોઝિશન થિંક લોજિકલી, કે તમે તે સ્થિતિએ તમે તાર્કિક રીતે, લોજિકલી એટલે કે તાર્કિક રીતે તમે વિચારી પણ શકો એમ. જે અહીંયા માઇન્ડનું ચિત્ર દેખાયું, તમે તાર્કિક રીતે તમે જૂની અને નવી માહિતી યાદ પણ કરી શકો છો અને તમે તેને તાર્કિક રીતે તેનો ઉપયોગ પણ કરી શકો છો એમ. કે જે અહીંયા દર્શાવ્યું છે ચિત્રમાં પણ, યુ નીડ યોર મેન્ટલ capacity in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decision. કે જે અહીંયા દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે જે અહીંયા આ પણ વાક્ય અગત્યનું છે, અંડરલાઇન કરજો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, કે તમારે જે તમારી નીડ એટલે કે જરૂરિયાત, કેપેસિટી એટલે કે ક્ષમતા, ઇન ઓર્ડર ટુ એટલે કે ના હેતુથી, સ્ટડી એટલે કે અભ્યાસ, વર્ક એટલે કે કાર્ય કરવું, ઇમ્પોઝ એટલે કે લાદી બેસાડવું, ઠોકી બેસાડવું, કન્સ્ટ્રક્ટિંગ એટલે કે સકારાત્મક, રચનાત્મક, એન્ડ વર્કેબલ કાર્ય કરી શકે તેવું, ઓર્ડર ઓન યોર લાઈફ જે તમારા જીવનમાં એમ, એન્ડ ટુ મેક રેશનલ એટલે કે તાર્કિક, રેશનલ એટલે કે વિવેકસભર, યુક્તિપૂર્ણ, તાર્કિક, ડે ટુ ડે એટલે કે રોજબરોજના, ડિસિઝન એટલે કે નિર્ણય. કે જેમાં કે જે તમારી માનસિક ક્ષમતાઓ, યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, કે તમારી માનસિક ક્ષમતાઓ એ તમારા અભ્યાસક્રમમાં, સ્ટડીમાં, તમારા કામ કરવામાં, તમારા જીવનના કે જે સકારાત્મક અને વર્કેબલ, કે જે હંમેશા કાર્યરત એમ, વ્યવહારુ હોય તેવું, જે વ્યવહારુ ઓર્ડરમાં લાવવા માટે અને રોજિંદા તર્કસંગત ડિસિઝન લેવા માટે એમ, રેશનલ તર્કસંગત એમ, વિવેકભર નિર્ણય લેવા માટે તે તેની નીડ છે એમ, તેની જરૂરિયાત છે.
ફોર એક્ઝામ્પલ, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. અહીંયા જે વાક્ય સેન્ટેન્સ લાંબા છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ તમે પણ ધ્યાન રાખજો. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, કે જે અહીંયા કે ઇફ યુ હેડ ધ ચોઇસ એટલે કે પસંદગી કરવી, વોક એટલે કે ચાલવું, વર્ક એટલે કે કાર્ય, કે જો તમે કામ પર જવા માટે ચાલીને જવાનું પસંદ કરતા હો, ઓર ટેકિંગ ધ કાર, અથવા તો તમે જો તમારી પાસે કાર છે તો તમે કામ પર જવા માટે તમે કારની ગાડી લઈને જવાનો વિકલ્પ હોય, અને ધ ફેક્ટ એટલે કે વાસ્તવિકતા, હકીકત એ છે અથવા તો વાસ્તવિકતા એ છે કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, સખત વરસાદ પણ પડી રહ્યો હોય હતો એમ, એન્ડ યુ હેડ અ કોલ્ડ, તમને કોલ્ડ એટલે કે શરદી, અને તમને શરદી પણ છે એમ, તમને શરદી પણ હોય, એન્ડ યુ હેડ અ કોલ્ડ કુડ લીડ એટલે કે ની તરફ દોરી જવું, યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. તમને શરદી પણ હોય તો તમે તમારો એ નિર્ણય લેશો કે ગાડી કે જે તમે ગાડી લઈને જાઓ એ વધારે સારું રહેશે એમ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ તમે કે જે ચિત્રમાં તમે જોઈ રહ્યા છો, કે જો ઉદાહરણ તરીકે કે જો તમારે કામ પર જવું હોય, ચાલીને જવું હોય ને પસંદગી કરતા હોય, અથવા તો તમે તમારી કાર લઈને જવા માગતા હોય, એ હકીકત છે એમ કે ઇટ વોઝ રેનિંગ હાર્ડ, સખત વરસાદ પડી રહ્યો હતો, અને તમને શરદી પણ હોય, અને તો તે તમારો શ્રેષ્ઠ બેટર ડિસિઝન નિર્ણય એ હોય કે તમારે ગાડી લઈને જવું સારું હોય એમ. ચિત્રમાં પણ તમે જોઈ શકો, that would be a rational decision based on the current circumstances. અંડરલાઇન કરજો, circumstances એટલે કે સંજોગો, that would be a rational એટલે કે તર્કસંગત, decision એટલે કે નિર્ણય, based એટલે કે આધારિત, on the current એટલે કે જે હાલનું અત્યારના કે જે circumstances સંજોગોના આધારે, કે જે અહીંયા કે તે વર્તમાન છે, કરંટ સંજોગો પર આધારિત તમારો વ્યાજબી નિર્ણય હોય એમ. The mind is the rational logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. જે અહીંયા જે દર્શાવ્યું છે, the mind is the rational એટલે કે તર્કસંગત, લોજિકલ એટલે કે તાર્કિક રીતે, પાર્ટ એટલે કે ભાગ, ઓફ યુ, કે જે માઇન્ડ છે, મગજ છે, તે એક તાર્કિક અને તમારા શરીરનો તર્કસંગત ભાગ છે એમ. કેવો ભાગ છે? તો કે લોજિકલ પાર્ટ છે, તર્કસંગત ભાગ છે એમ. હેલ્પ્સ યુ ટુ ટેક અનઇમોશનલ એટલે કે લાગણી મુક્ત એમ. ચોઇસ એટલે કે પસંદગી, ટુ સ્ટોર એટલે કે સંગ્રહ કરવું, એન્ડ રિટ્રાઈવ એટલે કે ફરીથી મેળવવું, રિટ્રાઈવ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી ફરીથી મેળવવી, કે જે લાગણી મુક્ત એમ, કે જે અનઇમોશનલ લાગણી મુક્ત પસંદગીઓ કરવા માટે, માહિતી સંગ્રહ કરવા માટે, અથવા તો માહિતી મેળવવા માટે, સ્ટોર કરવા માટે, સંગ્રહ કરવા માટે, અથવા તો ફરીથી માહિતી મેળવવા માટે, એન્ડ ટુ ઓર્ડર, અને તેને કે જે ઓર્ડરમાં ગોઠવવા માટે, ક્રમમાં ગોઠવવા, અને કે તે એન્ડ કેલ્ક્યુલેટ, અને તેને ગણતરી કરવા તે આપણને મદદ કરે છે, હેલ્પ કરે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, અગત્યનું છે ખૂબ જ, આપણે ટાઇટલ ઓફ ધ રીડમાં પણ પૂછી શકે એમ, કે જે ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે, કે જે અહીંયા ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ, કે જે અહીંયા આપણે દર્શાવ્યું છે કે સંમલિત કરવું, એકત્રિત કરવું, ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, કે જે આપણી આ લાગણીઓને જે ક્ષમતા છે તેનો એક મહત્ત્વનો એકત્રિત ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ, કે જે અહીંયા દર્શાવ્યું છે, અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ. ઇન્ટરેક્શન એટલે કે આદાન પ્રદાન કરવાની ક્રિયા, એક્ઝામ એટલે કે પરીક્ષા, નર્વસ એટલે કે ભય, હતાશા. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, કે જે આપણે પરીક્ષાનો જે ભય હોય છે, મન અને લાગણીઓ વચ્ચેનું જે ક્રિયા અને પ્રતિક્રિયાનું એક સારું ઉદાહરણ છે એમ, કે જે આપણે એક
પરીક્ષાનો ભય હોય છે, એમ એક્ઝામ નર્વસ હોય છે, કે જે આપણને આપણી મન અને લાગણીઓનો કે જે કાંઈ પણ તે પ્રદાન કરવાની પ્રતિક્રિયાનું એક સારું એવું ઉદાહરણ છે. લોસ્ટ ફાઉન્ડ અહીંયા દર્શાવ્યું છે ચિત્રમાં, કે આપણને ઘણી વસ્તુઓ આપણે ભૂલી જતા હોઈએ છીએ એમ, કે જે અહીંયા દર્શાવ્યું છે અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન, એટલે કે એકત્રિત કરવું અહીંયા, કે જે આપણે કે જે માઇન્ડ એન્ડ ઇમોશન્સ, મન અને લાગણીઓ, કે જે વચ્ચે થતી ક્રિયા અને પ્રતિક્રિયાનું એક એવું સારું એવું ઉદાહરણ છે. કે જે અહીંયા આપણે જોઈએ છીએ કે જ્યારે આપણે હતાશ થઈ જઈએ છીએ, આપણે એક્ઝામમાં હતાશ થઈ જઈએ છીએ, અને આપણે જો અહીંયા ચિત્રમાં પણ જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, કે તે આપણું માથું પકડીને આપણે કે હવે શું કરશું એમ, જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. લોંગર એટલે કે લાંબા સમયગાળા સુધી, અવેલેબલ એટલે કે હાજર હોય તો લાંબા સમયગાળા સુધી યાદ ન રહે તેવું એમ. યોર મેન્ટલ કેપેસિટી, કે તમારી માનસિક ક્ષમતા હેઝ હેલ્પડ યુ રિટેન, કે તમારી માનસિક ક્ષમતા એ તમને તમારી જે કંઈ પણ માહિતી છે તેને યાદ રાખવામાં તે મદદ કરે છે એમ, હેલ્પ કરે છે. રિટેન એટલે કે ફરીથી મેળવવું, તેની આપણી માનસિક ક્ષમતાઓ છે તેની યાદ કરવા માટે એમ તે મદદ કરે છે એમ. વોટ યુ હેવ રિવાઇઝડ એટલે કે પુનરાવર્તન કરવું. નો યોર સ્ટફ એટલે કે જે તમે પુનરાવર્તન કર્યું છે, જે અગત્યની માહિતી યાદ છે તે એમ, કે જે અહીંયા દર્શાવ્યું છે. વોટ યુ હેવ રિવાઇઝ, તમે શું વારંવાર એમ કે શું પુનરાવર્તન કર્યું છે એમ, રિવાઇઝ કર્યું છે. નો યોર સ્ટફ, કે જે બટ વેન યોર એન્ટર ધ એક્ઝામ રૂમ, અને તમને અગત્યની માહિતી યાદ છે કે નહીં, પરંતુ તમે જ્યારે વર્ગખંડમાં એમ એક્ઝામ રૂમમાં પ્રવેશ કરો છો, દાખલ થાવ છો એમ, વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, જ્યારે તમે કે જે એક્ઝામ રૂમમાં તમે દાખલ થાવ છો ત્યારે કે અને તમે કે જે વિચારવા લાગો છો, બટ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. સ્ટાર્ટ એટલે શરૂ કરવું, ઇમોશનલ એટલે કે લાગણી ભાવાત્મક, એક્સપેક્ટ એટલે કે અપેક્ષાઓ, ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલીઓ, કે જે અચાનક જ એમ, કે જે અહીંયા દર્શાવ્યું બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, પરંતુ તમે જ્યારે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો અને તમારી જે ડિફિકલ્ટી છે, મુશ્કેલીઓની અપેક્ષા અને તમે તેમને મળતી જે નિષ્ફળતાઓ છે, એન્ડ ઇમેજિંગ ફેલિયર, કે જે ઇમેજિન એટલે કલ્પના કરો, કાલ્પનિક, ફેલિયર એટલે કે નિષ્ફળતા, કે જે તમને મુશ્કેલીઓની જે અપેક્ષા અને નિષ્ફળતાની કલ્પના દ્વારા તમે લાગણી મુક્ત થવા લાગો છો એમ, ભાવાત્મક થવા લાગો છો, ત્યારે કે જે ઓલ ઓફ અ સડન અચાનક જ એમ, ત્યારે અચાનક જ એમ ઓલ ઓફ અ સડન ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ, કે જે કેરફુલી સાવચેતીપૂર્વક સ્ટોર એટલે કે સંગ્રહિત કરેલી, કે તમે ત્યારે અચાનક જ જે તમે કેરફુલી રીતે એમ કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી માહિતી ભૂલાઈ જાય છે, કે જે અચાનક જ તમે સંગ્રહિત કરેલી માહિતી ભૂલાઈ જાય છે, અને તમારી લાગણીઓ એ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ, કે જે તમારી માહિતી છે સંગ્રહિત કરેલી છે લાંબા સમય સુધી ટકી રહેતી નથી અને ભૂલાઈ જાય છે. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, કે જે યોર ઇમોશન્સ એટલે કે તમારી લાગણીઓ એ તમારા ઇનર ઇન્ફોર્મેશન, ઇનર એટલે કે આંતરિક, સ્ટોર એટલે કે સંગ્રહિત કરી, કે તમારી લાગણીઓ તમારા આંતરિક માહિતીના સંગ્રહ કરવાના માર્ગમાં તે બેડ થાય છે. બેડ એટલે કે બાધિત, કે જે તમારી લાગણીઓ કે તમારા આંતરિક માહિતી જે કાંઈ પણ છે તે આંતરિક સંગ્રહિત કરેલી માહિતીઓ તેને સંગ્રહ કરવાના માર્ગમાં તે બેડ થાય છે, બાધિત બને છે એમ. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ reacting any of the following ways? Do you find yourself, કે તમે તમારી જાતને એમ, ડુ યુ ફાઇન્ડ કે શું તમે તમારી જાતને ફોલોઈંગ એટલે કે નીચેના કોઈ પણ એમ તમે
રિએક્ટ એટલે કે પ્રતિક્રિયા ઇન એની ફોલોઈંગ વેઝ, કે શું તમે તમારી જાતને નીચેની કોઈ પણ પ્રતિક્રિયા તમે આપી શકો છો, એમ જોઈ શકો છો તમે. આ બધા પોઈન્ટ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે અંડરલાઇન કરેલી છે તમારી બુકમાં પણ અંડરલાઇન કરજો. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ, ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલી, કે જે થિંગ એટલે કે વસ્તુ, બાબત, કે તમને વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. મેમરી એટલે કે યાદશક્તિ. લેટિંગ યુ ડાઉન, લેટિંગ યુ ડાઉન એ મહાવરો છે, ફ્રેઝ છે, કે ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર, કે જે ભૂલાઈ જવું એમ, નિરાશ કરવું એમ. અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે તમારી યાદશક્તિ તમને વારંવાર નિરાશ કરે છે એમ, તમે ભૂલી જાઓ છો એમ. ત્યારબાદ નેક્સ્ટ, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. કે જે આ હાથમાં એક જે કચાવીને પકડીને રાખેલું છે વિદ્યાર્થી મિત્રો, જુઓ છે ચિત્ર પણ, કે યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ, કે તમારા મનમાં અલગ અલગ એમ ડિફરન્ટ ઘણી બધી વસ્તુઓ છે. યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ, કે જે તમે ક્લિયર થોટ કે સ્પષ્ટ વિચાર તેને સમજી શકતા નથી એમ. પરંતુ તમે કે જે ગ્રાસ્પ એટલે સંગ્રહ કરવું, સમજવું, કે તમે તમારા માઇન્ડમાં અલગ અલગ કે જે ઘણી પ્રકારની ડિફરન્ટ વસ્તુઓ છે, પરંતુ તમે તે વસ્તુઓ સ્પષ્ટ રીતે વિચારીને સમજી પણ શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આપણે કોઈ ટોપિક ન આવડતો હોય, સમજાતો ન હોય ને આપણે અનડિસાઇડેડ થઈ જઈએ, અનિર્ણાયક થઈ જઈએ. ડેઝ ઇન અનટિપિકલ ફોર યુ, કે જે અનટિપિકલ એટલે કે અસામાન્ય, કે યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ, કે તમે ઘણી વખત આ દિવસોમાં એમ તમે અનિશ્ચિત હોવ છો એમ, કાંઈ પણ નિર્ણય લઈ નથી શકતા. અને ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ, અને તે તમારા માટે અસામાન્ય હોય છે એમ. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. યુ મેક લોંગર એટલે કે લાંબુ, ટુ ડુ ટાસ્ક, કે જે તમે ટાસ્ક એટલે કે ક્રિયા, કે તમે જે ક્રિયાઓ પહેલાં ખૂબ જ ઝડપથી કરવા માટે તમે સક્ષમ હતા એમ, એબલ હતા, સક્ષમ હતા, કે તમે કોઈ પણ કાર્ય કરવા માટે સૌપ્રથમ પહેલાં તમે સક્ષમ હતા, તે હવે ઘણો લાંબો સમય માગે છે એમ, ઘણો લાંબો સમય લે છે એમ. ક્વિકલી એટલે કે ઝડપથી, બિફોર એટલે કે પહેલાં, કે તમે ઘણી વખત એમ કે જ્યારે કે જે કંઈ પણ ક્રિયાઓ તમે જે ક્રિયાઓ પહેલાં ખૂબ જ ઝડપથી કરવા માટે તમે સક્ષમ હતા, તે હવે ખૂબ જ લાંબો સમય લે છે એમ, કે સમય માગી લે છે. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુઓ, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની, કે તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો પરંતુ કોઈ પણ ફિનિશ કરતા નથી એમ. કે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, કે તમે ઘડીક વાર તમે ફિઝિક્સનું વર્ક કરો, ઘડીક વાર કેમેસ્ટ્રીનું, ઘડીક વાર ઇંગ્લિશનું, ભાઈ એક ટોપિક હાથમાં લીધો છે એ પૂરો કરવાનો, નહીં કે પછી એમાં આપણે એમાં અધૂરો મૂકીને બીજો ને બીજાને મૂકીને ત્રીજો. તમે યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ, કે તમે ઘણી બધી વસ્તુઓ શરૂ કરો છો પરંતુ કોઈ પણ સમાપ્ત થતી જ નથી એમ, ફિનિશ થતી જ નથી. ઇફ યસ, કે જો હા, કોઈ પણ આપણે ટોપિક પૂરો તો કરી શકતા ન હોય ટાઈમસર, તો કીધું છે કે જો હા, ધેન પછી ઇટ ગિવ્સ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. ઇફ યસ, કે જો હા, ધેન પછી ઇટ ગિવ્સ અ સાઇન એટલે કે નિશાની, મેન્ટલ સ્ટ્રેસ એટલે કે માનસિક તણાવ, પ્રેઝન્ટ એટલે કે હાજરમાં, ઇન યુ તમારામાં એમ, કે જો હા હોય તો પછી જે તમારામાં માનસિક તણાવ હાજર છે એની આ સાઇન છે, આ તેની નિશાની આપણને દર્શાવે છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. અંડરલાઇન કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા યલો કલરનું જે પ્રિન્ટ કરેલું છે તેને અંડરલાઇન કરજો. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ,
કે જો તમે સારી રીતે એમ કે તણાવની સાથે સ્ટ્રેસની સાથે વ્યવહાર કરો કે જેથી કરીને કે જે યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટ એટલે કે અસર કે એટલી ઓછી અસર એમ લેસ વિલ બી અફેક્ટેડ લેસ યોર મેન્ટલ કેપેસિટી કે જો તમે વધુ સારી રીતે તણાવ સાથે વ્યવહાર કરો એટલી ઓછી તમારી માનસિક ક્ષમતા પર તેની ખૂબ ખરાબ અસર થશે એમ. The following exercises will help you build better stress resilience and rebalance yourself. The following એટલે કે નીચેનું એક્સરસાઇઝ એટલે કે કસરત વ્યાયામ will help એટલે કે મદદ કરવું you build better એટલે સારું સ્ટ્રેસ રેઝિલન્સ એટલે કે જે સ્ટ્રેસ એટલે કે તણાવ રિઝિલિયન્સ એટલે કે સ્થિતિસ્થાપકતા એમ રીબેલેન્સ એટલે કે ફરીથી બેલેન્સ મેળવવું યોર સેલ્ફ એટલે કે તમારી સમતોલન જાળવવું એમ ફરીથી બેલેન્સ લાવવું એમ માનસિક રીતે સમતોલન જાળવી રાખવું એમ કે જે અહીંયા દર્શાવ્યું છે કે ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ કે જો તમે વધુ સારી રીતે તણાવની સાથે વ્યવહાર કરો તો એટલી જ ઓછી તમારી માનસિક ક્ષમતા પર ખરાબ અસર થશે એમ. અને ત્યારબાદ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ કે નીચેની જે એક્સરસાઇઝ છે તે દર્શાવવામાં આવી છે તે કે જ્યારે કે અહીંયા દર્શાવ્યું છે કે નીચેની કસરતો તમને વધુ સારી રીતે એમ બેટર રીતે તણાવ સ્થિતિસ્થાપકતા રચવા અને તમારી જાતને ફરીથી માનસિક રીતે રીબેલેન્સ થવા માટે એમ માનસિક રીતે સમતોલન જાળવવામાં તે તમને મદદરૂપ પણ થશે અથવા તો તે ફરીથી સમતોલન મેળવવા માટે તે મદદ કરશે કે જે અહીંયા દર્શાવવામાં આવ્યું છે ઇફ યુ મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ કે જે તમારી જે કંઈ પણ છે તણાવ અનુભવો છો તમે કે જે ઇફ યુ જો તમે તમારી માનસિક ક્ષમતા જો સ્ટાર્ટેડ ટુ સફર જો તમે તેનાથી પીડાતા હોય સ્ટ્રેસના કારણે તમે પીડાતા હોય તો તમારામાં સ્ટ્રેસ રહેલો છે એમ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 1 પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ પાર્ટ 1 અને આપણે નેક્સ્ટ લેક્ચરમાં બીજો પાર્ટનો અભ્યાસ કરશું. તેમાં અંડરલાઇન તમે જે પીળી લાઇનિંગ કરેલી છે આપણા વિડીયોમાં તેને અંડરલાઇન પણ કરજો જેથી કરીને ટાઇટલ ઓફ ધ રીડ પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ અથવા તો એમસીક્યુ સ્વરૂપે પ્રશ્ન પણ પૂછી શકે એટલે ખાસ અંડરલાઇન પણ કરી દેજો. ન કરી હોય તેણે વિડીયો જોઈને પછી ફરીથી રિપીટ કરીને અંડરલાઇન કરી દેવી. ઓકે.